ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે જે થર્ડ યુનિટમાં જે ટોપિક્સ હતો ટાઈપ્સ એન્ડ સ્ટ્રક્ચર ઓફ સ્પીક્યુલ્સ, બરાબર, તો એ આપણે કઈ રીતે ડેવલપ થાય છે, એના ટાઈપ્સ કયા કયા છે, બરાબર, એની વાત કરી હતી. હવે બીજા જે વાદળીમાં છે બીજું સ્કેલેટન છે જે સ્પોન્જ, બરાબર, તો એ સ્પોન્જ કઈ રીતે બને છે, બરાબર, એની રચના કઈ છે એ જોઈશું. અને એના પછી આપણે નવો ટોપિક ચાલુ કરશું, ગેમ્યુલ્સ ઓફ સ્પોન્જ, બરાબર. તો ગેમ્યુલ્સ શું છે, એ કઈ રીતે ફોર્મેશન થાય છે, એનો યુઝ શું છે, એના વિશે જોઈશું, બરાબર. ઓકે, સોરી. ઓકે, અત્યારે આપણે જોઈએ છીએ સ્પોન્જ, બરાબર. ઓકે, તો સ્પોન્જની રચના કઈ રીતે હોય છે એ જોઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સ્પોન્જની રચના બતાવી છે, જાળા જેવી તંતુની રચના બનેલી હોય છે, બરાબર. આ સ્પોન્જ એ શાનું બને, એ પણ એક વાદળીમાં સ્કેલેટનની રચના કરે છે, બરાબર, કે જેમાં એક જે ગ્રુપ હતું સ્પોન્જ, વાદળીના 2-3 ગ્રુપ મેં કાલે જ વાત કરી હતી, બરાબર. સૂચિનો, પછી સળાંકુશ અને ડેસ્મોસ્પોન્જિયા, જે આ વર્ગની વાદળી છે એમાં સ્કેલેટન શાનું બનેલું છે, સ્પોન્જનું. અને સ્પોન્જ એક રાસાયણિક પદાર્થ છે, બરાબર, એક તંતુમય રચના છે, જે આ તંતુમય રચના આવી રીતે જાળામય ગોઠવાઈ અને સ્કેલેટનની રચના કરે છે. અને આ સ્કેલેટન એ શું આપે છે, બોડીની શેપ, બરાબર, એને રક્ષણ અને આધાર પૂરું પાડતો હોય છે, બરાબર. હવે કેવી રચના છે, કયા દ્રવ્યનું બનેલું છે એ આપણે વાત કરીએ. ઓકે, તો સ્પંજીન એ રેશમ જેવું રાસાયણિક બંધારણ ધરાવતું કાર્બનિક, બરાબર, કાર્બનિક પદાર્થ છે. શૃંગી હોય છે, સ્થિતિસ્થાપક એટલે કે સ્ટ્રેચેબલ હોય છે, બરાબર. સ્થિતિસ્થાપક છે, તે નખ, વાળ અને પીંછાની જેમ સલ્ફરની હાજરીવાળું સ્ક્લેરોપ્રોટીન છે, બરાબર. કે આ જે સ્પંજીન છે, જે આ સ્પોન્જ જેનું સ્કેલેટન બનેલું છે એમાં કયું પદાર્થ છે, સ્પંજીન, બરાબર, કે રાસાયણિક પદાર્થ છે, એક કાર્બનિક પદાર્થ છે, બરાબર. અને એક પ્રોટીન છે, કયું પ્રોટીન છે, સ્ક્લેરોપ્રોટીન, બરાબર. જે સ્ક્લેરોપ્રોટીન છે એ ક્યાં હાજર છે, આપણા વાળ, નખ અને પીંછામાં સલ્ફરયુક્ત સ્ક્લેરોપ્રોટીન જેવું જ એક પ્રોટીન છે, બરાબર. ઓકે, અને રાસાયણિક દ્રષ્ટિએ એ કેવું છે, કોલેજન દ્રવ્ય સાથે સામ્યતા ધરાવતું શૃંગી પ્રોટીન છે. હવે કોલેજન દ્રવ્ય, જ્યારે તમે સાઇટોસ્કેલેટન એટલે કે જે સેલ હોય છે, જેવી રીતે અહીંયા સ્કેલેટન છે, બરાબર, સ્કેલેટનનું કામ શું છે, મજબૂતાઈ આપવાનું અથવા શેપ આપવાનું, બરાબર. એવી રીતે સાઇટોસ્કેલેટન એટલે કે કોષમાં પણ એવું સ્કેલેટન આવેલું હોય છે, બરાબર. એ માઇક્રોટ્યુબ્યુલ્સ, એમાં કોલેજન એવું બધું આવેલું હોય છે, બરાબર. એ સાઇટોસ્કેલેટનમાં કોલેજન હોય છે, કોલેજનના તંતુઓ આવેલા છે. તો આ જે કોલેજનના તંતુઓ છે એ આ સ્પંજીનના જેવા હોય છે, બરાબર, શૃંગી હોય છે. ઓકે, એટલે કે ઝિગઝેગ પ્રકારના હોય છે. અને તે અદ્રાવ્ય રાસાયણિક રીતે નિષ્ક્રિય અને પાચક ઉત્સેચકોથી રક્ષિત હોય છે. એટલે કે આ સ્પંજીન છે એ રાસાયણિક રીતે અદ્રાવ્ય હોય છે, પ્લસ નિષ્ક્રિય હોય છે, એટલે કે તે જે કોઈ પણ અન્ય રાસાયણિક પદાર્થ સાથે ઇઝીલી અથવા એની સાથે પ્રક્રિયા કરી શકતું નથી. જો એની સાથે રાસાયણિક પ્રક્રિયા આપી દે તો એ સ્પંજીનનું બીજું સ્વરૂપ ધારણ કરી દે, બરાબર. તો એ સ્પંજીન રહી શકતું નથી, એટલે કેવું છે, નિષ્ક્રિય, એટલે કે કોઈ પણ પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકતું નથી. અને પ્લસ એ પણ છે કે જે પ્રોટીન, હવે મેં વાત કરી કે આ પ્રોટીન છે, બરાબર, સ્ક્લેરોપ્રોટીન જેવું છે. તો આપણને એક ક્વેશ્ચન થવું જોઈએ, જો આ પ્રોટીન હોય તો એ પ્રોટીએસ જે ઉત્સેચકો છે એના દ્વારા શું થઈ જતું હોય, એનું પાચન. પરંતુ આ પ્રોટીન એવું છે કે કોઈ પણ પ્રોટીએજ ઉત્સેચક હોય એનાથી પાચન થતું નથી, બરાબર. એટલે એનું ડિગ્રેડેશન, ડાયજેશન થવું મુશ્કેલ છે, એટલે સ્કેલેટનની રચનામાં યુઝ થાય છે, બરાબર. સ્પંજીન મોટા પ્રમાણમાં આયોડીન ધરાવે છે, બરાબર. અને ઉષ્ણકટિબંધમાં આવેલી કેટલીક જાતિઓમાં 8-14% આયોડીન હોય છે. એટલે કે જે વાદળી ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવેલી છે એમાંની કેટલીક એવી જાતિઓ છે કે જેમાં આયોડીનનું પ્રમાણ કેટલું છે, 8-14%, બરાબર. એટલે કે વધારે આયોડીનનું
પ્રમાણ છે. એટલે જૂના જમાનામાં કેટલાક ડૉક્ટરો સ્નાન વાદળીનો ઉપયોગ બાળકોના ગળાના સોજા અને સ્વરપેટીના અવરોધને દૂર કરવા માટે કરતા હતા. તમને ખબર જ હોય કે આયોડિન, તમને ખબર જ હોય કે નમકમાં જે મીઠું હોય છે એમાં આયોડિન હોય છે, અને એ કહેવાય છે કે આયોડિનયુક્ત મીઠું ખાવું, બરાબર. તો આયોડિન એ આપણી બોડીને પ્રોપર મળી રહેવું જરૂરી છે. જો આયોડિનની ઉણપ થાય તો ઘણા બધા રોગો થઈ શકે છે, બરાબર. એ જ રીતે જ્યારે પહેલાંના જમાનામાં, એટલે કે જ્યારે વેલ ડેવલપ નહોતું, જ્યારે વૈજ્ઞાનિક અથવા કોઈ એવી દવાઓ નથી શોધાઈ, બરાબર, ચિકિત્સા એટલે કે તબીબી ક્ષેત્ર વેલ ડેવલપ નહોતું, એ વખતે જ્યારે ડૉક્ટરો આ ગળામાં કોઈ બાળકને સોજું હોય અથવા કોઈ સ્વરપેટીની કોઈ તકલીફ હોય તો એ માટે જે દવા યુઝ કરતા હતા એમાં શાનો યુઝ કરતા હતા? સ્નાન વાદળીમાં, કારણ કે એમાં શું હતું? આયોડિન, બરાબર. અને આયોડિન એ બહુ જ હેલ્પફુલ છે. ઓકે, હવે શું કીધું? વર્ગ ડેમોસ્પોન્જીયા, બરાબર, કે જે વર્ગ વાદળીનો એક વર્ગ છે ડેમોસ્પોન્જીયામાં સ્પંજીનના વિવિધ સ્વરૂપો જોવા મળે છે. કેટલાક સ્પંજીન મોનેક્ઝોનિકા શ્રેણીના વાદળીમાં સિલિસિયસ દ્રઢાઓ સાથે સિમેન્ટ દ્રવ્ય જોવા મળે છે. એટલે કે જે સિલિસિયસ કેટલાક વાદળીઓ હોય છે, એમાં સિલિસિયસ દ્રઢાઓ પણ જોવા મળે છે અને આ સ્પોન્જનું સ્કેલેટન પણ જોવા મળે છે. એટલે કે સ્પોન્જ એ વધારે હોય છે, એની મધ્યમાં આ સિલિસિયસ દ્રઢાઓ જોવા મળે છે, બરાબર. ઓકે, આ ઉપરાંત તે શાખિત કે જાળા સ્વરૂપે રહેતું હોય છે, જેમાં સિલિસિયસ દ્રઢાઓ શું થયેલી હોય છે? ખૂંપેલી હોય છે, બરાબર. કેરાટોસા શ્રેણીમાં કેલ્કેરિયસ કે સિલિસિયસ દ્રઢાઓનો અભાવ હોય છે અને માત્ર સ્પંજીન દ્રવ્યનું કંકાલ ધરાવે છે. કેટલીક એવી પણ છે કે જે માત્ર સ્પંજીન દ્રવ્ય ધરાવે છે સ્કેલેટન તરીકે, બરાબર. સ્પંજીન તંતુઓ મધ્યમાં નાજુક કણિકામય અક્ષ ધરાવે છે, બરાબર, અને તેની ફરતે વર્તુળાકાર સ્તરોમાં સ્પંજીન દ્રવ્ય ગોઠવાયેલું હોય છે. એ વાત આપણે જ્યારે એને ડેવલપમેન્ટની કરીએ ત્યારે સમજાશે, બરાબર. તો આ સ્પંજીન ક્યાં આવેલું છે, એના કયા કયા દ્રવ્યો આવેલા છે એની વાત કરી, બરાબર. હવે એ કઈ રીતે એનો વિકાસ થાય છે, ફોર્મ કઈ રીતે થાય છે, ડેવલપ કઈ રીતે થાય છે એની વાત કરીએ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ફિગર આપેલી છે, બરાબર. અહીંયા શું છે? સ્પોન્જિયોબ્લાસ્ટ, બરાબર. બ્લાસ્ટ એટલે કે સેલ, સ્પોન્જીન ઉત્પન્ન કરતા સેલ છે. અને આ સેલ કેવા હોય છે? આમ શ્રેણીમાં ગોઠવાયેલા, એટલે કે હરોળમાં આવી રીતે આમ ગોઠવાયેલા હોય છે, બરાબર. અને આ દરેક કોષ એ શું હોય છે? સ્પંજીન ઉત્પન્ન કરે છે, બરાબર. જેમ જેમ એ સ્પંજીન સિક્રિશન કરશે, અંતમાં આ સેલ જે હોય છે, જો એ બધું સ્પંજીન સિક્રિશન કરી રહેશે તો એન્ડમાં શું થશે? આ સેલમાં મોટી મોટી આવી રીતે રસધાનીઓ ઉત્પન્ન થશે, એટલે કે પુટિકાઓ ઉત્પન્ન થશે, બરાબર. અને આ રસધાનીઓ ઉત્પન્ન થઈને અંતે શું થશે? એ સેલનું ડિગ્રેડેશન એટલે કે નાશ પામી જશે, બરાબર. ઓકે, મધ્ય શ્લેષ્મમાં આવેલા ચંબુ આકારના કોષો સ્પંજીન તંતુઓનો શું કરે છે? સ્ત્રાવ. આ કેવા સેલ છે? ચંબુ આકારના, બરાબર. ઓકે, આ કોષોને શું કહે છે? સ્પંજિયોબ્લાસ્ટ, બરાબર. સ્પંજિયોબ્લાસ્ટ હરોળમાં ગોઠવાયેલા છે. તમે અહીંયા જોઈ શકો છો, સ્પંજિયોબ્લાસ્ટ હરોળમાં ગોઠવાયેલા છે, બરાબર. ઓકે, જે દરેકમાંથી સ્પંજીનના તંતુઓનું શું થાય છે? સ્ત્રાવ થાય છે. અને આ બધા તંતુઓ જોડાઈ એક લાંબુ સ્પંજીન તંતુ બનાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્પંજીનના ઝીણા ઝીણા નાના નાના જે પાતળા તંતુઓ ભેગા મળી એક જાડો તંતુની આવી રીતે રચના કરેલી છે, બરાબર. એટલે કે દરેક સેલ જે છે એ સ્પંજીનના તંતુનું સિક્રેશન અથવા નિર્માણ કરે છે. આ બધા સ્પંજીનના તંતુ બંચ બનાવે છે, બરાબર, જોડાય અને એક જાડો સ્પંજીન તંતુ બનાવે છે, બરાબર. ઓકે, સ્પંજિયોબ્લાસ્ટ ચોક્કસ જથ્થામાં સ્પંજીન દ્રવ્ય ઉત્પન્ન કર્યા બાદ પુષ્કળ રસધાનીયુક્ત બની અંતે શું થાય છે? નાશ પામે છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, આ જે લાસ્ટમાં જે છે, બરાબર, એમાં વધારે તમને પુટિકાઓ જોવા મળે છે. આ જે, બરાબર, જે આવી રીતે આ સેલ છે તેમાં આવી પુટિકાઓ એટલે કે રસધાનીઓ જોવા મળે છે, બરાબર. તો છેલ્લે એ મોટા પ્રમાણમાં ચોક્કસ જેટલો જથ્થો હશે એટલા જથ્થામાં એ સ્પંજીન ઉત્પન્ન કરશે, બરાબર. અને અંતે શું થશે? એમાં રસધાનીઓ ઉત્પન્ન થશે અને અંતે શું થશે? એનું ડિગ્રેડેશન થશે, બરાબર.
ઓકે, તો અહીંયા શું જોઈએ આપણે, સ્પંજીનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે, બરાબર. હવે સ્પંજીનું ડેવલપમેન્ટ એ દ્રઢાના ડેવલપમેન્ટ કરતાં બહુ જ ઇઝી છે, બરાબર. એમાં એક જ સેલ છે સ્પંજીઓબ્લાસ્ટ. આ સ્પંજીઓબ્લાસ્ટ પ્રકારના સેલ ઘણા બધા હોય છે, બરાબર. અને આ સેલ એ હરોળમાં ગોઠવાયેલા હોય છે, અને આ સેલ શું કરે છે, દરેક સેલ એ સ્પંજીનો તંતુ ઉત્પન્ન કરે છે, અને આ બધા સ્પંજીના તંતુઓ જોડાય એક જાડો સ્પંજીન તંતુ બનાવે છે, બરાબર. અને અંતે આ જે સેલ હોય છે એમાં રસધાની ઉત્પન્ન થાય છે ઘણી બધી, અને શું થાય છે, અંતે એ ડિગ્રેડેશન પામે છે, એટલે કે એનો નાશ થાય છે, બરાબર. ઓકે, તો અહીંયા જે દ્રઢા છે એટલે કે સ્કેલેટન ઇન સ્પોન્જ, કે સ્પોન્જમાં કયું કયું સ્કેલેટન આવેલું હોય છે, તો દ્રઢાનું પણ બનેલું હોય છે અને સ્પોન્જનું પણ બનેલું હોય છે, બરાબર. તો આપણે અહીંયા શાની વાત કરી, અહીંયા જે વાદળી હોય છે એમાં કંકાલ તંત્ર એટલે કે એનું સ્કેલેટન શાનું બનેલું હોય છે, બરાબર, એની વાત કરી, બરાબર. હવે વાદળીમાં ગેમ્યુલ્સ, બરાબર, એ પ્રજનન કઈ રીતે, ગેમ્યુલ્સ એક એવી અવસ્થા છે, ગેમ્યુલ્સ ઓફ સ્પોન્જીસ, બરાબર. ગેમ્યુલ્સ એટલે શું થાય, એવો સેલ, એવી રચના છે, બરાબર, કે જેનાથી જ્યારે અનફેવરેબલ કન્ડિશન હોય, એટલે કે યોગ્ય વાતાવરણ ન હોય, યોગ્ય વાતાવરણ શાના માટે, રિપ્રોડક્શન માટે, બરાબર. રિપ્રોડક્શન માટે હંમેશા યોગ્ય વાતાવરણ જરૂરી છે, એટલે કે જરૂરી ઓક્સિજન, જરૂરી ખોરાક, જરૂરી વાતાવરણમાં એવા તત્વો હોવા જરૂરી છે, બરાબર. તો એ કન્ડિશન કેવી કહેવાય, ફેવરેબલ કન્ડિશન, કે એ કન્ડિશનમાં ઇઝીલી રિપ્રોડક્શન કરી શકે છે. પણ ઘણીવાર એવી પણ કન્ડિશન આવે કે જરૂરી પાણી ન હોય, બરાબર, જરૂરી ઓક્સિજન ના હોય, જરૂરી પૂરતો પ્રમાણમાં ખોરાક ન હોય, તો આ કન્ડિશનને કહેવાય અનફેવરેબલ કન્ડિશન, બરાબર. અને આ કન્ડિશનમાં પણ એ કઈ રીતે પ્રજનન કરે છે, કઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલગ અલગ કઈ રચના ઉત્પન્ન કરીને પ્રજનન કરે છે એની વાત કરી છે, બરાબર. આગળ આપણે સ્કેલેટનની વાત કરી, હવે આપણે એના રિપ્રોડક્શનની વાત કરીશું, બરાબર. તો અહીંયા નવો ટોપિક ચાલુ થાય છે, ગેમ્યુલ્સ ઓફ સ્પોન્જીસ, બરાબર. ઓકે, અહીંયા હું થોડું સ્પોન્જીસ વિશે આપણે આગળ જોઈશું, તો ઇંગ્લિશમાં થોડું બતાવીશ, બરાબર, અહીંયા. અને એના પાછળ ગુજરાતીમાં તમારે નોટ્સ માટે તો આપેલું છે, તો હું બે રીતે સમજાવીશ, બરાબર, કારણ કે અહીંયા ઇંગ્લિશમાં થોડું ઇઝીલી સમજાવેલું છે, બરાબર. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો, આ શાની રચના છે, ગેમ્યુલ્સની, બરાબર. ગેમ્યુલ્સ, એમાં આવી રચના હોય ગેમ્યુલ્સમાં, એમાં ઉપર એક માઇક્રોપાઇલ હોય, એટલે કે એક છિદ્ર હોય. માઇક્રોપાઇલ એટલે માઇક્રો એટલે નાનું, પાઇલ એટલે છિદ્ર, બરાબર. એક નાનું છિદ્ર હોય કે જ્યાં એ બાહ્ય આવરણ અને અંતઃ આવરણનો અભાવ હોય, ત્યાં એક છિદ્ર જેવી રચના થશે, બરાબર. પછી આ ઇનર લેયર મેમ્બ્રેન છે, એટલે કે અંદરનું આવરણ. પછી આ આઉટર મેમ્બ્રેન છે, એટલે કે બહારનું આવરણ, બરાબર. પછી આ તમે જોઈ શકો છો વચ્ચે આ શું છે, સ્પાઇક્યુલ્સ, બરાબર, એટલે કે દ્રઢાઓ. તો ગેમ્યુલ્સમાં પણ દ્રઢાઓ આવેલી છે, કેમ, એક તો એના રક્ષણ માટે, બરાબર, ઇઝીલી કોઈ એને કેપ્ચર ના કરી શકે, બરાબર, એનું કોઈ ભક્ષણ ના કરી શકે, એના માટે પણ શું આવેલું છે, દ્રઢાઓ. અને વચ્ચે શું છે, આર્કિયોસાઇટ્સ, બરાબર. આ આર્કિયોસાઇટ્સનો સેલ આવેલા છે, શું છે, સેલ આવેલા છે. હવે એ કઈ રીતે ફોર્મ થાય છે, એનો યુઝ શું છે, કઈ કન્ડિશનમાં ફોર્મ થાય છે એની વાત કરી, પણ આ જસ્ટ એની ફિગર છે, બરાબર, કે આ ગેમ્યુલ્સ છે એની રચના કેવી હોય છે, બરાબર. ઓકે, ગેમ્યુલ્સ, પહેલાં ગેમ્યુલ્સ શું છે એ જોઈએ. તો ગેમ્યુલ્સ એ શું છે, ઇનર બર્ડ છે. હવે એ અસેક્સ્યુઅલ, જે વાનસ્પતિક જે પ્રજનનથી ઉત્પન્ન થતું હોય છે, બરાબર. તો એ વાત કરી. ગેમ્યુલ્સ આર internal bird found in the sponges and are evolved in asexual reproduction. હવે ઇન્ટરનલ બર્ડ્સ, તમે જ્યારે જોયું હોય ફર્સ્ટ સેમમાં કે હાઇડ્રાનું જે રિપ્રોડક્શન હતું, બરાબર, તો હાઇડ્રામાં નાની નાની કલિકાઓ ઉત્પન્ન થતી હતી બહારની બાજુએ. ફોર એક્ઝામ્પલ,
ફોર એક્ઝામ્પલ આ હાઇડ્રા છે, બરાબર. તો અહીંયા રિપ્રોડક્શન દરમિયાન ફરીથી એક બાજુમાં એક બર્ડ એટલે કલિકા ઉત્પન્ન થતી હતી. આને શું કહેવાય? એક્સટર્નલ બર્ડ, બરાબર. એટલે કે શરીરની બહાર ઉત્પન્ન થાય છે તો એક્સટર્નલ બર્ડ, બરાબર. અને જો આ શરીરની અંદર ઉત્પન્ન થતું હોય તો શું કહેવાય? ઇન્ટરનલ બર્ડ, બરાબર. તો અહીંયા જે સ્પોન્જ છે એમાં ઇન્ટરનલ બર્ડ ઉત્પન્ન થાય છે, જેને શું કહેવાય છે? ગેમ્યુલ્સ, બરાબર. અને શાના કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, બરાબર. જે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય. તમને ખબર છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, બરાબર. ઇટ ઇઝ એન અસેક્સ્યુઅલ રિપ્રોડ્યુસ માસ ઓફ સેલ. એટલે કે આ જે બર્ડ છે હકીકતમાં ગેમ્યુલ્સ શું છે? ઘણા બધા કોષોનું શું છે? જથ્થો છે, બરાબર. વચ્ચે મેં બતાવ્યું જ કે એમાં અલગ અલગ કોષોનું લેયર હોય છે, વચ્ચે આર્કિયોસાઇટ્સથી ઘણા બધા સેલ છે, બરાબર. ધેટ ઇઝ કેપેબલ ઓફ ડેવલપિંગ ઇન્ટુ અ ન્યૂ ઓર્ગેનિઝમ. કે ગેમ્યુલ્સનું કામ કીધું છે. ગેમ્યુલ્સ શું કામ કરે છે? કે એ નવું ઓર્ગેનિઝમ ડેવલપ કરી શકે છે એમાંથી, બરાબર. ઓકે, હવે આગળ આપણે જોઈએ. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે કે ગેમ્યુલ્સ શું છે, બરાબર. તો એ ઇન્ટરનલ બર્ડ છે, બરાબર. એટલે કે જે વાદળી છે એની શરીરની અંદરના ભાગમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. કયા પ્રજનન દ્વારા? અલિંગી પ્રજનન દ્વારા, બરાબર. અને આનું કામ શું છે? કે જે એટલું કેપેબલ છે કે એ નવા પ્રાણીનો એમાંથી શું કરે છે? ઉત્પન્ન થઈ શકે છે, બરાબર. ઓકે, હવે એનું ફોર્મેશન કઈ રીતે, ડેવલપ કઈ રીતે થાય છે, બરાબર. આપણે વાત તો કરી લીધી કે ઇન્ટરનલ બર્ડ ઉત્પન્ન થાય છે, બરાબર. પણ આ ઇન્ટરનલ બર્ડ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરી. તો ફોર્મેશન એન્ડ સ્ટ્રક્ચર ઓફ ગેમ્યુલ્સ, બરાબર. ઓકે, તો ગેમ્યુલ્સ આર ફોર્મ એઝ અ રિઝલ્ટ ઓફ કોમ્બિનિકેશન ઓફ ગ્લાયકોપ્રોટીન ઓર લિપોપ્રોટીન સેલ. હવે શું કીધું છે? ગ્લાયકોપ્રોટીન અને લિપોપ્રોટીન. તમને ખબર હશે કે આ શું છે? કાર્બનિક પદાર્થો છે. ગ્લાયકોપ્રોટીન એટલે કોઈ પણ શર્કરા એટલે કે ગ્લુકોઝ પ્લસ પ્રોટીન એ બંને ભેગા મળી શું બનાવશે? ગ્લાયકોપ્રોટીન. અને લિપિડ પ્લસ પ્રોટીન એ બંને ભેગા મળી શું બનાવશે? લિપોપ્રોટીન. એટલે કે ગ્લાયકોપ્રોટીનમાં પ્રોટીન સાથે કોઈ પણ શુગર જો કાર્બોદિત પદાર્થ જોડાયેલો હોય છે, બરાબર. અને જે લિપોપ્રોટીન છે એની જોડે પ્રોટીન સાથે લિપિડ જોડાયેલો છે, બરાબર. તો આ બંને પદાર્થો એ ક્યાં હોય છે? સેલમાં હોય છે. આ ખોરાક, બરાબર. આ ખોરાકીય પદાર્થો છે, બરાબર. પોષક તત્વો છે. તો આ પદાર્થો એ ગેમ્યુલ્સને ઉત્પન્ન કરવામાં હેલ્પફુલ છે, બરાબર. વિચ આર પ્રેઝન્ટ ઇન ધ સેલ આર્કિયોસાઇટ ટોટીપોટેન્ટ સેલ. હવે ટોટીપોટન્ટ સેલ આર્કિયો જે મેં આગળ જ બતાવ્યા આર્કિયોસાઇટ્સ હતા એને શું કીધું છે? ટોટીપોટન્ટ સેલ, બરાબર. એવું કોઈ છે નહીં કે આર્કિયો ટોટીપોટન્ટ, પણ આર્કિયોસાઇટ્સને શું કીધું છે? ટોટીપોટન્ટ સેલ. ટોટીપોટન્ટ સેલ એટલે કે એક જ સેલમાં એવી ક્ષમતા હોય કે એ સેલમાંથી આખું ઓર્ગેનિઝમ ઉત્પન્ન થઈ શકે, બરાબર. એક સેલ ફોર એક્ઝામ્પલ ધારો કે આ સેલ છે, બરાબર, આર્કિયોસાઇટ્સ. અને આ આર્કિયોસાઇટ્સમાંથી આખી વાદળી કે વાદળીનું આખું ઓર્ગેનિઝમ ઉત્પન્ન થઈ શકે છે. તો આ સેલને શું કહેવાય? ટોટીપોટન્ટ સેલ, બરાબર. તમે હાયર સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરશો તો તમને અલગ અલગ સેલ ટાઈપ ટોટીપોટેન્ટ, મલ્ટીપોટેન્ટ, બરાબર, એવા સેલના નામ સાંભળવા મળશે. એનું અલગ અલગ મિનિંગ થાય છે. પણ અહીંયા હાલ આપણે ટોટીપોટેન્ટનો જ અર્થ સમજવાનો છે કે ટોટીપોટેન્ટ એટલે એવા સેલ કે જે એની એક જ સેલની ક્ષમતા એ આખું ઓર્ગેનિઝમ ઉત્પન્ન કરવાની હોય છે, બરાબર. ઓકે, ફરીથી જોઈ લઈએ કે ગેમ્યુલ્સ આર ફોર્મ એઝ અ રિઝલ્ટ ઓફ ધ કોમ્બિનિકેશન ઓફ ગ્લાયકોપ્રોટીન ઓર લિપોપ્રોટીન સેલ which are present in archaeocytes totipotent cell as a part of the food material into the cell mass. એટલે કે જે ગેમ્યુલ્સ ઉત્પન્ન થાય છે એ શું છે? કોમ્બિનિકેશન ઓફ લિપોપ્રોટીન અથવા ગ્લાયકોપ્રોટીનનું શું છે? કોમ્બિનિકેશન. એ કયા સેલમાંથી ઉત્પન્ન થાય છે? કે જે આર્કિયોસાઇટ્સ સેલ છે, બરાબર. આ સેલમાં જે ફૂડ મટીરિયલ તરીકે જે સંગ્રહ પામેલું હોય છે ગ્લાયકોપ્રોટીન ને લિપોપ્રોટીન એ શું ઉત્પન્ન કરે છે? આ ગેમ્યુલ્સ આમાં ઉત્પન્ન કરે છે, બરાબર. ધીસ સેલ માસ ઇઝ ધેન સરાઉન્ડેડ બાય
એમોબિયોસાઇટ્સ, એમોબી એટલે કે અમીબાસાઇટ્સ, બરાબર. હવે આ આર્કિયોસાઇટ્સની આજુબાજુ અમીબોસાઇટ્સના સેલ્સ આવેલા પણ હોય છે, બરાબર, વિચ ઇઝ મોબાઈલ સેલ, બરાબર, એટલે કે મૂવમેન્ટ કરતા હોય. મોબાઈલ સેલ્સ મતલબ મૂવેબલ હોય. ધ સેન્ટ્રલ માસ ઓફ ધ આર્કિયોસાઇટ્સ ઇઝ સરાઉન્ડેડ બાય ધ એમિબિયોસાઇટ્સ એન્ડ ધ સોલિડ થિક કાઇટિન લેયર ઇઝ સિક્રેટેડ અરાઉન્ડ ઇટ. એટલે કે જે સેન્ટર જો સેલ માસ હોય છે, બરાબર, એની આજુબાજુ કયા સેલ આવેલા છે? એમિબોસાઇટ્સ, બરાબર. અને આ સેલ્સનું કામ શું છે કે એક કાઇટિનનું બાહ્ય લેયર બનાવે છે, બરાબર. ગેમ્યુલ્સમાં મેં જ્યારે એની ફિગર બતાવી તો એમાં બતાવ્યું એની બહારની બાજુ આઉટર મેમ્બ્રેન, બરાબર, એટલે કે બાહ્ય લેયર એ કોણ બનાવે છે? જે એમિબોસાઇટ્સના જે કોષો છે એ અમુક સિક્રિશન કરે છે કાઇટિનનું, અને એ મજબૂત કાઇટિનનું શું બને છે? લેયર બને છે, બરાબર. સ્ક્લેરોબ્લાસ્ટ સિક્રેટ ધ એમ્ફિડિસ્ક સ્પાઇક્યુલ્સ ઇન ધ મિડલ ઓફ ધ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ મેમ્બ્રેન ઓફ ધ સેલ. હવે જ્યારે બહારનું અને અંદરનું, મેં આગળ જે ગેમ્યુલ્સની વાત કરી, ફોર એક્ઝામ્પલ ગેમ્યુલ્સ આ રીતે હતા, બરાબર, આ રીતે ગેમ્યુલ્સ હતા, બરાબર. હવે આ આઉટર મેમ્બ્રેન છે. હવે અહીંયા એક બીજું ઇનર મેમ્બ્રેન હતું, બરાબર, આ ઇનર મેમ્બ્રેન. તો આ ઇનર મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેનની વચ્ચે જે સ્પેસ છે ત્યાં મેં તમને દ્રઢાઓ બતાવી હતી, બરાબર. એ કેવા પ્રકારની દ્રઢાઓ છે? ઉભયબિંબી. કાલે જ આપણે વાત કરી, ઉભયબિંબીમાં શું હોય છે? એક કિરણ નીકળે છે અને એની સામેની બાજુએ આવી રીતે હોય છે, કિરણ નીકળે છે અને અહીંયા આમ તકતી જેવી રચના હોય છે, બરાબર. તો ઉભયબિંબી પ્રકારની દ્રઢાઓ હોય છે અને એનું રચના કોણ કરે છે? કયા સેલ દ્વારા થાય છે? સ્ક્લેરોબ્લાસ્ટ, બરાબર. એટલે કે અહીંયા જે સ્પેસ છે ત્યાં સ્ક્લેરોબ્લાસ્ટ નામના સેલ આવેલા છે, બરાબર. અને આ સેલ એ આ ઉભયબિંબી, બરાબર, એટલે કે એમ્ફીબિંબ, બરાબર, એ ઉભયબિંબી દ્રઢાઓની શું કરે છે? રચના કરે છે, બરાબર. એન્ડ ધીસ બીકમ અ સોલિડ એન્ડ ઇઝ નોન એઝ અ ગેમ્યુલ્સ, બરાબર. અને તે શું કરે છે? આ જે રચના છે આખી સોલિડ બને છે, બરાબર, એકદમ કઠણ હોય છે અને એને શું કહેવાય છે? ગેમ્યુલ્સ. એટલે આ શું થયું? એની ફોર્મેશન, એનું સ્ટ્રક્ચર કયું છે એ રીતે જોયું, બરાબર. હવે એનું ફોર્મેશન પણ આવી ગયું, બરાબર, એનું સ્ટ્રક્ચર પણ જોઈ લીધું, એનું ફોર્મેશન પણ આવી ગયું કે એમાં શું હોય છે. એક સારું રિઝલ્ટ છે કે જે લિપોપ્રોટીન છે એ અથવા ગ્લાયકોપ્રોટીનના કોમ્બિનિકેશનથી બને છે, બરાબર. અને તે ક્યાં પ્રેઝન્ટ છે? જે આર્કિયોસાઇટ્સ છે એમાં, બરાબર, સેલ માસ, બરાબર, કે જે ફૂડ મટીરિયલ છે, બરાબર. હવે આ જે આર્કિયોસાઇટ્સના જે કેન્દ્રમાં જે સેલ માસ હોય છે, સેન્ટ્રલ સેલ માસ, એની આજુબાજુ એક સેલ હોય છે એમિબોસાઇટ્સ, બરાબર. એને મોબાઈલ સેલ છે, એટલે કે મૂવમેન્ટ કરી શકે છે, બરાબર. અને આ સેલ એક સિક્રિશન શાનું કરે છે? આઉટર મેમ્બ્રેન કાઇટિનનું, બરાબર. અને આઉટર મેમ્બ્રેન અને ઇનર મેમ્બ્રેન, આ બંને મેમ્બ્રેનની જે વચ્ચે સ્પેસ છે ત્યાં સ્ક્લેરોબ્લાસ્ટ નામના સેલ છે અને જે ઉભયબિંબી પ્રકારની દ્રઢાનું શું કરે છે? સિક્રિશન. અને આ આખું શું ફોર્મ થયું? ગેમ્યુલ્સ, બરાબર. ઓકે. હવે ગેમ્યુલ્સ કેવા પ્રકારના હોય છે એની વાત કરી. અ ફિનિશ ગેમ્યુલ્સ ઇઝ એવરેજ સાઇઝ, એટલે કે સંપૂર્ણ ગેમ્યુલ્સ બની જાય એની એવરેજ સાઇઝ કેટલી હોય છે? એટલે કે એવરેજ હોય છે, ના નાની ના મોટી, બરાબર. હાર્ડ બોલ, એની કેવી સખત રચના બોલ જેવી હોય છે. ઇટ હેઝ અ માસ ઓફ ધ રિપ્રોડક્ટિવ સેલ એન્ડ ફૂડ મટીરિયલ. એની જોડે શું હોય છે? સેલ હોય છે, રિપ્રોડક્ટિવ સેલ, કે જે આખું એક ઓર્ગેનિઝમ ઉત્પન્ન કરી શકે, બરાબર. રિપ્રોડક્ટિવ સેલ અને ફૂડ મટીરિયલ, કારણ કે આ સેલ જીવિત રહેવા માટે અથવા આ જે સેલ ડિવિઝનની પ્રોસેસ થતી હોય તો એના માટે ફૂડ મટીરિયલ તો જોઈએ ને, બરાબર. They are rooted in a thick envelope which is double membrane layer and has amphidisc spicules. એટલે કે એના આ જે ગેમ્યુલ્સ છે, બરાબર, એ બે લેયરથી કોટેડ છે, બરાબર. બે લેયર ધરાવે છે, એક બહારની બાજુ આઉટર મેમ્બ્રેન અને અંદરની બાજુ ઇનર, એટલે કે અંદરનું અંતઃ લેયર, બરાબર. અને આ બંને લેયરની વચ્ચે ઉભયબિંબી પ્રકારની શું આવેલી છે?
દ્રઢા આવેલી છે, બરાબર. These gammules also have a teeny opening on their head to aid the exist of cell during development and reproduction in favorable condition. હવે આ માઇક્રોપાઇલની વાત કરી છે, જેની હું તમને આગળ બતાવું. અહીંયા જે આ માઇક્રોપાઇલ બતાવ્યું છે, તો એને શું કીધું છે કે એનું આ જે આખું ગેમ્યુલ્સ છે, તો એનું હેડ પોર્શન કીધું છે, બરાબર, ઉપરની બાજુ, કે હેડ પોર્શનમાં એક ટીની એટલે એકદમ નાનું પોઈન્ટ કાણું અથવા એક, બરાબર, એ જોવા મળે છે. માઇક્રોપાઇલ જોવા મળે છે, એટલે કે કાણા જેવી રચના, છિદ્ર જેવી રચના જોવા મળે છે, કે જેમાંથી આ જે આર્કિયોસાઇટ્સ એટલે કે જે રિપ્રોડક્ટિવ સેલ છે એ બહાર નીકળી અને જ્યારે એને ફેવરેબલ કન્ડિશન એટલે કે જ્યારે પૂરતા પ્રમાણમાં ભેજ, ખોરાક, ઓક્સિજન એવી ફેવરેબલ કન્ડિશન હોય ત્યારે અહીંયાથી સેલ, રિપ્રોડક્ટિવ સેલ આ માઇક્રોપાઇલ્સ દ્વારા ગેમ્યુલ્સમાંથી બહાર નીકળી અને શું કરે છે, નવા ઓર્ગેનિઝમની નિર્માણ કરે છે, બરાબર. તો અહીંયા માઇક્રોપાઇલ્સની રચના કરી, અને આ માઇક્રોપાઇલ્સની રચના કઈ રીતે થાય છે, તો જે માઇક્રોપાઇલ્સ જેટલા ભાગમાં છે ત્યાં ઇનર મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેનનું શું હોય છે, ગેરહાજરી હોય છે, બરાબર. એના કારણે એક છિદ્ર જેવી રચના થાય છે. ઓકે. The outer layer of gammules also have a air chamber which help the sponge in floating. એટલે કે આઉટર મેમ્બ્રેન શાનું બનેલું છે, કાઇટિનનું, અને કાઇટિનમાં શું છે, છિદ્રો જોવા મળે છે, બરાબર. અમુક છિદ્રો જેવી રચના જોવા મળે છે કે જેમાં એર ભરાઈ રહે છે, બરાબર, હવા ભરાઈ રહે છે, જેના કારણે એનું વજન હલકું થાય છે, તેથી તે પાણીમાં તરી શકે છે. હવે આપણે શોર્ટમાં સમરાઇઝ કરીએ. હવે સમરાઇઝ કર્યું છે કે આ જે ગેમ્યુલ્સ તો બની ગયો, બરાબર, પણ એનું પર્પઝ શું છે, કેમ બનાવ્યું, બરાબર. તો ફોર ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ, બરાબર, ડેવલપમેન્ટ થવા માટે અને ગ્રોથ થવા માટે. ટુ સર્વાઈવ અનફેવરેબલ કન્ડિશન, એટલે કે જ્યારે વાદળીને અનફેવરેબલ કન્ડિશન હોય, એટલે કે પૂરતા પ્રમાણમાં પાણી ન હોય, ખોરાક ન હોય, ઓક્સિજન ના હોય, તો આ શું કહેવાય, અનફેવરેબલ કન્ડિશન, બરાબર. તો આવી કન્ડિશનમાં પણ એ કઈ રીતે સર્વાઈવ કરવું, એની પોતાની જાતિ કઈ રીતે એને ટકાવી રાખવી, એના એ ગેમ્યુલ્સ દ્વારા ટકાવી રાખે છે. અને ફોર અ રિપ્રોડક્શન એટલે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે પણ આ યુઝ થાય છે, બરાબર. ઇટ શુડ બી નોટેડ ધેટ સ્પોન્જીસ આર ફાઉન્ડ ઇન અ હ્યુઝ વેરાયટી, એટલે કે જે વાદળી છે બહુ જ મોટા પ્રમાણમાં અલગ અલગ એની વેરાયટી જોવા મળે છે. તમે ઘણીવાર દરિયા કિનારે જાઓ તો અલગ અલગ કલરની, બહુ નેચરલી કલર હોય છે, તમે ઘણીવાર એને જુઓ તો પણ એકદમ નેચરલી કલર હોય છે, અલગ અલગ કલર હોય છે, ગ્રીન, યલો, બરાબર, એવા અલગ અલગ કલરની બહુ જ પ્રકારની વેરાયટી જોવા મળે છે, બરાબર. ઓકે. ડિફરન્ટ શેપ, એનો શેપ પણ અલગ હોય છે, એની સાઇઝ પણ અલગ હોય છે, એનો કલર પણ અલગ હોય છે. એન્ડ નોટ ઓલ સ્પોન્જીસ રિપ્રોડ્યુસ અસેક્સ્યુઅલી બાય ગેમ્યુલેશન, એટલે કે બધી જ જે વાદળીઓ છે એ અસેક્સ્યુઅલ એટલે કે ગેમ્યુલેશનથી પ્રોડક્શન કરતી નથી, અમુક જ વાદળીઓ કરતી હોય છે, બરાબર. ઓકે. સમ સ્પોન્જીસ ઓલ્સો રિપ્રોડ્યુસ સેક્સ્યુઅલી, એટલે કે અડધી જે અમુક છે એ શું કહે છે, લિંગી પ્રજનન દ્વારા પણ શું કરે છે, રિપ્રોડક્શન કરે છે, બરાબર. ઓકે. જે અહીંયા છે એક ફેમિલીનું નામ કીધું છે સ્પોન્જીસનું, ક્લેરડિયા છે, બરાબર. એને અહીંયા ક્લેરડિયા પણ વાંચાય છે, બરાબર, એની ફેમિલી. તો આ ફેમિલી છે એ કાર્નિવોરસ છે, બરાબર, એટલે કે કોઈ પણ ઇન્સેક્ટ કે એને એકદમ નાનું ડીમ ઝૂ પ્લેન્કટોન હોય એને શું કરતું હોય છે, એને પકડી અને એનું ભક્ષણ કરતું હોય છે. તો વિચ યુઝ સ્પાઇક્યુલ ફોર અ કેપ્ચરિંગ એન્ડ ડાયજેસ્ટિંગ ધેર પ્રે, બરાબર, એટલે કે પ્રેને પકડવા માટે તે યુઝ કરતું હોય છે, બરાબર. ઇન શુડ ઓલ્સો બી નોટેડ ઇટ શુડ ઓલ્સો બી નોટેડ ધ સ્પાઇક્યુલ એન્ડ ગેમ્યુલ્સ ડિફરન્ટ, બરાબર. હવે તમને કન્ફ્યુઝન થઈ જાય કોઈ વાર કે સ્પાઇક્યુલ્સ અને ગેમ્યુલ્સમાં શું ડિફરન્સ છે, બરાબર. તો એના માટે આપણે અમુક ડિફરન્સ જોઈ લઈએ. તો સ્પાઇક્યુલ્સ form the supporting skeleton in all sponges where gammules are the reproductive organ of the sponge, એટલે કે સ્પાઇક્યુલ્સ છે એ સ્કેલેટનની રચના કરે છે બધી સ્પોન્જીસમાં, બરાબર. અને જે આ ગેમ્યુલ્સ છે એ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે. સ્પાઇક્યુલ આર યુઝ્યુઅલી કેલ્કેરિયસ ઓર સિલિકસ ઇન નેચર, એટલે કે
કેલ્શિયમની હોય છે, કેલ્કેરિયસ આપણે આગળ વાત કરીએ, અને સિલિસિયસ, બરાબર. વેર એઝ ગેમ્યુલ્સ આર એમ્બ્રિયોનિક ઇન નેચર, એટલે કે ભ્રૂણ હોય છે, એમ્બ્રિયોનિક હોય છે, બરાબર. સ્પાઇક્યુલ્સ પ્રી એક્ઝિસ્ટ ઇન ધ સ્પોન્જ, સ્પાઇક્યુલ્સ દરેકમાં હોય છે, પ્રી એક્ઝિસ્ટ હોય છે, બરાબર. જ્યારે એનું ડેવલપ થતું હોય ત્યારનું જ હોય છે, બરાબર. પણ ગેમ્યુલ્સ એ પ્રી એક્ઝિસ્ટ હોતું નથી, જ્યારે અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે જે ફોર્મ થાય છે, બરાબર. ઓકે. Spicules help at the secretion of amphibians and capturing and digestion of the prey, where gamules are meant to aid development and for a reproduction. એટલે કે સ્પાઇક્યુલ્સનો યુઝ તો શું થાય છે, તો એ શું કરે છે, એમ્ફિબિયસ ડિસ્કનું મતલબ જે નિર્માણ થયું છે અહીંયા ગેમ્યુલ્સનું, બરાબર. તો એમાં એ શું કરશે, કેપ્ચર કરશે કોઈ પ્રેને, એનું રક્ષણ પણ આપવાનું, પછી મજબૂતાઈ આપવાનું, એનું કામ કરશે. જ્યારે ગેમ્યુલ્સનું કામ શું છે, રિપ્રોડક્શન, બરાબર. આઈ હોપ અહીંયા તમને ગેમ્યુલ્સ શું છે એ ખબર પડી ગઈ હશે, બરાબર. હવે અહીંયા ગુજરાતીમાં આપેલું છે, બરાબર. તો થોડું કોમ્પ્લિકેટેડ છે, મતલબ અમુક વર્ડ એમાં યુઝ નથી કરેલા, પણ જે મેં તમને ઇંગ્લિશમાં સમજાવ્યું તો તમે અહીંયાથી ઇઝીલી સમજી શકશો, બરાબર. ઓકે, તો આપણે એકવાર ફટાફટ જોઈ લઈએ. આ પ્રકારનું અલિંગી પ્રજનન મીઠા પાણીની વાદળીઓમાં જોવા મળે છે. કયા પાણીની? મીઠા પાણીની, બરાબર. પ્રતિકૂળ સંજોગો જેવા કે ખોરાકનો અભાવ, પાણી સુકાઈ જેવું વગેરે સંજોગોમાં આ પ્રકાર વડે શું થાય છે, પ્રજનન થાય છે. અને આ પ્રકારનું પ્રજનન કયા પ્રકારનું છે? અલિંગી પ્રજનન છે, બરાબર. તો આ પ્રકારમાં શું થાય છે, અહીંયા કીધું છે કે શરીરના ટુકડા થાય છે, પણ શરીરના કોઈ એવા ટુકડા થતા નથી, બળ ઉત્પન્ન થાય છે, બરાબર. ઓકે. અને આ ટુકડાઓમાં શું હોય છે, ત્રણેય પ્રકારના સેલ, કે જે આપણે વાત કરી, આર્કિયોસાઇટ્સ, એમિબિયોસાઇટ્સ, બરાબર, સ્ક્લેરોસાઇટ્સ, આ બધા સેલ હોય છે, અને જે અલગ અલગ સિક્રિશન કરે છે, બરાબર. એના કારણે બહારનું લેયર બને છે કાઇટિનનું, જે સખત હોય છે, બરાબર. એના પછી જે સ્ક્લેરોસાઇટ છે એ દ્રઢાનું નિર્માણ કરે છે, અને કઈ દ્રઢા છે? ઉભયબિંબી દ્રઢા છે, બરાબર. અને સૌથી અંદર શાનો માસ આવેલો છે? આર્કિયોસાઇટ્સ, બરાબર. તો અહીંયા એ જ કીધું છે. અને જે આર્કિયોસાઇટ્સ પછી શું થાય છે, જ્યારે આ ગેમ્યુલ્સ છે એને એકદમ ફેવરેબલ કન્ડિશન મળી જાય છે, તો જે માઇક્રોપાઇલ્સ આવેલું છે એ માઇક્રોપાઇલ્સની મદદથી એ આ જે ટોટીપોટન્ટ સેલ છે એ બહાર નીકળી અને શું કરે છે, ડેવલપ કરે છે ન્યૂ ઓર્ગેનિઝમને, બરાબર. તો અહીંયા સેમ એ જ લખેલું છે, જોઈ લેશો તો બધાને ઇઝીલી આવડી જશે, બરાબર. થેન્ક યુ.